મહર્ષિઓમાં ભૃગુ છું. હા, ભૃગુ ઋષિ હું છું. ગિરામસ્મી એકમ અક્ષરમ, ગિરા એટલે વાણી, એક અક્ષર એટલે ઓમકાર સ્વરૂપ હું છું. ગિરા એટલે વાણી, વાણીઓમાં હું એક જ છું. વાણી બોલવું. યજ્ઞાનામ જપયજ્ઞ, જે બધા યજ્ઞ છે એમાં જપયજ્ઞ હું છું. એટલા માટે બ્રાહ્મણો કહે છે ઘણી વખત પાઠકાહ પઠદ્વમ, પાઠક જે પાઠ કરવા આવ્યા છે તે પાઠ કરો. જાપકાહ જપદ્વમ, જે જપ કરવા બેઠા છે વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક જપ કરો. એવું પુરોહિત છે ને, યજ્ઞના આચાર્ય હોય તે આજ્ઞા આપે બધાને, બ્રાહ્મણોને, અને પછી બધા બ્રાહ્મણો પોતપોતાના કર્મમાં લાગી જાય. યજ્ઞ એવો સરસ મજાનો કરવામાં આવે કે યજમાનનું કલ્યાણ થાય. યજ્ઞમાં જે સંકલ્પ કરવામાં આવ્યા હોય છે ને, તેની પૂર્ણતા માટે પણ આ બધું આવશ્યક છે. સૌને પોતપોતાની રીતે બ્રાહ્મણોને આવાહન કરવામાં આવે, એટલે કે યજ્ઞ હોય, તે અધિષ્ઠાતા હોય, એક બ્રહ્મા હોય, એક જપયજ્ઞ કરવાવાળા હોય, પાઠકા હોય એટલે પાઠ કરવાવાળા પણ હોય, કારણ કે 11 પાઠ કરવાના હોય. બરાબર ને? આજકાલ તો બધા નવચંડીની અંદર 5 પંડિતોને બોલાવીને જલ્દી પૈસા ખવડાવીને આમ તેમ ઊંધું છતું કરી અને 1 કલાકમાં 2 કલાકમાં નવચંડી પતાવી દે. એ બધું ખોટું છે. એ બધું વાસ્તવમાં એ બધા દોષ છે. અત્યારે તેને ના લાગે, કારણ કે એ દોષ એનું અત્યારે પુણ્યબળ એટલું છે કે એને અત્યારે સ્પર્શ થતું નથી, પણ એને નેક્સ્ટ મંથમાં તો શું કહેવાય, નેક્સ્ટ અવતારમાં અથવા તો ત્યાર પછી એને ભોગવવાનું આવે છે. એટલા માટે ખોટું કરવું જોઈએ નહીં. યજ્ઞ પણ એવા સરસ મજાના પુરોહિતોએ કરવા જોઈએ, હા, કે યજમાનનું શ્રેય થાય. શ્રેય અસ્તુ, એટલે તો માટે છેલ્લે બોલાવે છે ધનમ ધાન્યમ શ્રેય, એવું બધું બોલવામાં આવે છે. ધનમ અસ્તુ, ધાન્યમ અસ્તુ, નિરામયમ અસ્તુ, તમારા શરીરમાં નિરામયતા રહે, કોઈ રોગ તમને આવે નહીં, ધનધાન્યની અભિવૃદ્ધિ થાય, આ બધું બોલવામાં આવે છે. બ્રાહ્મણો જ્યારે આમ હા બોલે છે, આશીર્વાદ આપતા હોય છે. ધનમ ધાન્યમ પશુમ પુત્રમ બહુધનમ શત સંવત્સરમ દીર્ઘમાયુ, આ બધું બોલે બ્રાહ્મણો. એટલે તમારા જીવનમાં પુત્રનો અર્થ જ પુત્રી સાથે થાય છે, પુત્રી નથી થતું. એ સંસ્કૃતમાં શબ્દ છે ને, સંતાન શબ્દ આવે ને, સંતાન, એમાં બંને આવી જાય, એમાં અલગ નથી આવતું. એવું નહીં વિચારવાનું, પુત્રી પણ ના હોય એટલે સતન તમારા કારણે અમે સુધારી દઈશું, થોડું હવે અલગ કરી દઈશું. હા, શત સંવત્સરમ દીર્ઘમાયુ, દીર્ઘ આયુષ થાય તમારું, નિરામય થાય, તમને શરીરમાં કોઈ રોગ ન પ્રસરી જાય. બરાબર? એટલા માટે તો આપણે ત્યાં પેલું કોવિડ આવ્યો ત્યારે કેટલા લોકો આવા બધા બચી ગયા, અને ઘણા લોકો ગયા બિચારા, શું કરે. એટલે જેના કારણે તમને પૂર્વમાં સંસ્કારો મળ્યા હોય, આશીર્વાદ મળ્યા હોય, વડીલોના આશીર્વાદ મળ્યા હોય, બ્રાહ્મણોના આશીર્વાદ, દેવતાઓના આશીર્વાદ, પરમેશ્વરનું તમારું શરણ હોય, એવા લોકોને ભગવાન રક્ષા પણ કરે છે. બરાબર? એટલે અહીંયા કહે છે કે દેવાનામ અસ્મિ, યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી, દેવ યજ્ઞોની અંદર હું જપયજ્ઞ છું. કારણ કે દેખો, હા, આ કળિયુગની થોડી વાત કરી લઈએ આપણે, બંધ કરીએ પહેલાં. કારણ કે જુઓ, અત્યારના સમયે જપયજ્ઞ અને નામસ્મરણથી તો બધા સંતો મહાપુરુષો થયા છે, એ કોઈ યજ્ઞ કરવા ગયા જ નથી. નથી યુનિવર્સિટીમાં ગયા, કે નથી વેદ ભણવા ગયા, કે નથી પુરોહિત ઈશ્વરભાઈ પાસે આવીને બેઠા પણ નથી ક્યારે, બૃહસ્પતિઓ પાસે પણ ગયા જ નથી. કારણ કે આપણા ત્યાં વર્ણ વ્યવસ્થા એવી હતી કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો ભક્ત થાય તો એને માન આપતા નહોતા. પહેલાં એની પરીક્ષા કરતા હતા. અને પેલા તમારે જ્ઞાનદેવની તો એટલી બધી વિટંબણાઓ કરેલી બ્રાહ્મણોએ કે એમનો આખો ગ્રંથ છે ને ત્યાં ગોદાવરીમાં પધરાવી દીધો હતો. હા, હા, બ્રાહ્મણો એમ કહ્યું કે આ બધા ધતિંગ બંધ કર, ભક્તિ બધું આમ ના હોય તેમ ના હોય. એટલે પુરોહિતોની પણ ઉપાધિ ઓછી નથી હોતી. કારણ કે એમનું બળ ધીમું પડે એટલે પોતાનું જ્ઞાન વાપરે એટલે અહંકાર આવે. જ્ઞાની હંમેશા અહંકારી હોય, અને અહંકાર આવે એટલે રાવણ આવે, રાવણ આવે એટલે નાશ થાય. આ બધું કન્ટિન્યુટી જ છે. એટલે બહુ નોલેજ પ્રાપ્ત કરી અને બહુ ડાપણ કરવું નહીં, કહેવાનો મતલબ એ છે. નોલેજ એ હંમેશા જો સાત્વિક ના હોય ને સિસ્ટમેટિક ના હોય તો એ તમને અહંકાર પેદા કરે છે. એટલે જ્ઞાન માર્ગમાં ભગવાને હાથો પાડી, જ્ઞાન માર્ગમાં જવું જોઈએ, સારી વાત છે, જ્ઞાન હોય તો બહુ ઉત્તમ છે, પણ અહંકાર વગરનું જ્ઞાન હોય તો જ એ તને
ફાયદાકારક, ફાયદો મળે તને. બાકી તો રાવણ અને કંસ જ પેદા થાય. એટલે જપયજ્ઞની અંદર બધા જે આપણા ત્યાં ભક્ત પરંપરા આવી, એ લોકોએ સેવા અને ભક્તિ બે જ સ્વીકારી. જ્ઞાનને બહુ દૂર રાખ્યું. જ્ઞાનમાં ડૂબે તો પાછા માર્ગ આવે, વેદાંત આવે, ઉપનિષદ આવે, આ માર્ગ સારો ને પેલો માર્ગ સારો. હા. પછી પેલા સંપ્રદાયવાદીઓ કૂદી પડે કે અમારા ભગવાન સાચા ને તારા ભગવાન ખોટા, અને આ નથી ને હો હા થઈ બધે. એટલે કહ્યું કે ભાઈ જપયજ્ઞ કરો, પરમેશ્વરનું ધ્યાન ધરો, એ જ તમને જ્ઞાન આપશે, એ જ તમને સ્વીકારશે, એ જ તમારી બુદ્ધિમાં અને તમારા હૃદયમાં પ્રવેશ કરશે અને તમારું કલ્યાણ કરશે. આ ભાવ પરમેશ્વર અહીંયા જપયજ્ઞની અંદર આપે છે. બોલો, એક જપયજ્ઞની અંદર આટલું લેક્ચર છે, સમજ્યા? સ્થાવરાણામ હિમાલય, સ્થાવર જે છે એમાં હિમાલય મારું સ્વરૂપ છે. બોલો. હા, બધા પર્વતો, એમાં હિમાલય મારું સ્વરૂપ છે. કેમ હિમાલય? કારણ કે ત્યાં કોઈ સુધી પહોંચી શકતું નથી, કારણ કે સૌથી ઊંચો છે. સૌથી ઊંચો છે. અને બરફ ભગવાન શિવનું નિવાસ, શિવનો નિવાસ છે ત્યાં. પાર્વતી અને શિવનું સદાય ત્યાં નિવાસ છે. અને બંનેનો સંવાદ કૈલાસ પર્વત, એમાં જ તો કહ્યું ને હિમાલય એટલે કૈલાસ પર્વત. એ ધેટ ઇઝ એવરેસ્ટ અને કૈલાસ જુદા છે. હા, માઉન્ટ એવરેસ્ટ જે છે અને કૈલાશ પર્વત જે છે એ બે જુદા છે. હા, આપણે ત્યાં હિમાલય શબ્દ છે ને, એને કૈલાસ કહીએ છીએ આપણે. હા, કૈલાશ જ, કૈલાશ માટે જ વપરાય. ઓકે. અને એમાં શિવ અને પાર્વતીનો સંવાદ હંમેશા ચાલ્યા જ રહે છે. પાર્વતી હંમેશા શિવજીને પ્રશ્ન પૂછીને બધું જાણવા માગે છે કે આ રામચરિત માનસ શું છે, રામ પરમેશ્વરની શું લીલાઓ છે, કૃષ્ણની શું લીલાઓ છે. એ તો વેદ, અને એ તો જન્માંતરથી ચાલે છે, યુગાંતરથી ચાલે છે. તો આપણને એમ થાય કે આ બધાને ટાઈમ છે, ફ્રી નવરા બેઠા છે. ઘણા લોકો ડાયા એ વાતો કરે. અરે ભાઈ, એ તો યુગની વાતો છે ને. યુગાંતર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. બ્રહ્માંડો કેટલા બધા છે? હા, 14 બ્રહ્માંડો છે, 7 સમુદ્ર છે. હા, અને અનંત બ્રહ્માંડોની તો આપણને ખબર જ નથી, એટલા અનંત બ્રહ્માંડો છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને અનંત બ્રહ્માંડના નાયક કહેવામાં આવે છે. રાઈટ? અખિલ બ્રહ્માંડ નાયક. બીજા બ્રહ્માંડોમાં પણ સૃષ્ટિ તો હશે જ ને. પૃથ્વી છે ત્યાં કેટલીક જગ્યાએ જીવ છે જ ને. દેવભૂમિ કહેવામાં આવે. દેવમાં દેવતાઓ રહે છે. દેવભૂમિ ત્યાં દેવતાઓનો નિવાસ હોય. બરાબર? હશે. બીજા કોઈ બી પ્લેનેટમાં લાઈફ તો હશે. હા, એ ત્યાં જ અત્યારે સંશોધન તો ચાલી જ રહ્યું છે. કોઈને કોઈ મળે છે, પાછા એમ કહે છે કે અહીંયા પેલું કયું શું કહેવાય છે દેખાવામાં આવ્યું, પેલું કંઈક એવું કંઈક દેખાય છે, એમ કે છે કે અહીંયા જીવ છે. અને ખરેખર તો છે જ પાછો. પરમેશ્વર ઈચ્છા થશે ત્યારે. હા હા, તો એ તો છે જ બધી વસ્તુ. યસ. હા, અનઆઇડેન્ટિફાઈ છે બધું, પણ મળે અને થવાનું જ છે. આજે નહીં તો કાલે. કારણ કે આ તો બ્રહ્માંડની બધી માયા હોય તો આપણે કંઈ તાત્કાલિક લાડવો તો મળે નહીં, કે આપણે ઈચ્છે એ પ્રમાણે કંઈ જલ્દી થાય નહીં. પણ એ તો વર્ષોના વર્ષો નીકળે, યુગના યુગ નીકળે, ત્યારે પરિસ્થિતિ પ્રાપ્ત પણ થાય. અને ઈચ્છા હોય તો પરમેશ્વરની. બાકી તો પૃથ્વી સુધી ના આવે. એ બધો પૃથ્વી સુધી આવે પણ નહીં. કારણ કે પૃથ્વી એક પોતે જ અલગ ગ્રહ છે. બરાબર? અને પૃથ્વીને આખો ગ્રહ જ અલગ, પૃથ્વી ગ્રહ કહેવામાં આવે છે. પૃથ્વી અલગ ગ્રહ છે. એ ફરતો જ પૃથ્વી ગોળ ગોળ ફર્યા જ કરે છે, એમ કહેવાય છે ને. એક ગ્રહ છે. તો પછી એટલે એક ક્ષણ માટે જો રોકાય તો બધું દબાઈ નમઃ થઈ જાય. ચક્ર જો બંધ થાય તો શું થાય? ભમરડો બંધ થાય તો શું થાય? ધૂળુમ દઈને પડે. એટલે ભગવાને જ્યાં સુધી આમ ઝૂમ કરીને દોરી ખેંચી છે ત્યાં સુધી ફર્યા જ કરશે. ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે કંઈ આ બધો આ નંગ પેલો ટ્રમ્પ અને એ બધા ફેંદ કરે છે, એ એમનો જ નાશ કરવાના છે બેઠા બેઠા. ગામનો નાશ થવાનો નથી. અને એમ પણ કહેવાયું છે ભવિષ્ય પુરાણની અંદર, આ બે ધર્મોની અંદર યુદ્ધ થશે 27 સુધીમાં. 27 સુધીમાં આ વિનાશકાળ નક્કી છે. પણ કોનો આ બે ધર્મો છે, ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી. આ બંનેમાં યુદ્ધ થવાના. અને બંનેમાં યુદ્ધ એટલા ભયંકર થશે કે એની અંદર
ધર્મયુદ્ધ કહેવાશે તો પછી ધર્મયુદ્ધ બચવા માટે ભારત ભૂમિ અને ભારતની અંદર જ શ્રેષ્ઠ જીવાત્માઓ એ બહુ થોડા અંશમાં રહેલા હશે અને બચશે. ધર્માત્માઓ, પરમેશ્વરની અપેક્ષાવાળા. પૃથ્વી બચશે ખરી, નહીં નષ્ટ નહીં થાય. આપણે ભારત વર્ષ બચી જશે કે નહીં? હા, ભારત વર્ષ બચવાનું છે. અને આખી જગતનું કલ્યાણ કરવા માટે અને બધાની અપેક્ષાઓ ભારત વર્ષ પર જ આવવાની છે. આમ આવવાના ભીખ માગતા માગતા કલ્યાણ કરો અમારું, અમને આપો. અને અત્યારે ઓલરેડી ધાર્મિક દ્રષ્ટિએ કે ભાગવત ભક્તિની દ્રષ્ટિએ લોકો વળી પણ રહ્યા છે, એવું નથી. ઘણા વળી રહ્યા છે. ઇસ્કોનમાં જુઓ તમે, ખતરનાક એટલા તમે જુઓ ને, એટલા બધા કાળિયા હોય ધોળિયા હોય બધા આ તરફ વળી રહ્યા છે. એટલે તમારે કહેવાનો અર્થ શું છે કે માણસને ધીમે ધીમે માયાનો, અવિદ્યાનો ખ્યાલ આવતો જાય છે અને ધીમે ધીમે ભક્તિનું નિર્માણ થતું જાય. કળિયુગમાં ભક્તિ બહુ જ ખીલશે, ધ્યાન રાખો. કળિયુગમાં ભક્તિનો આધિપત્ય રહેશે, ભક્તિનું જપ યજ્ઞનું જ રહેશે અને બાકી મોટા મોટા યજ્ઞો નહીં થાય. મોટા મોટા યજ્ઞો નહીં થાય એનું કારણ રાજાઓ પણ ગયા, રાજાના કાકાઓ ગયા, બધાએ ગયા. અને હવે યજ્ઞ કરવાવાળા પુરોહિતો પણ 3 પ્રકારની સંધ્યા કરવાના નથી, તપ કરતા નથી, એટલે એમને પણ બૃહસ્પતિ થવાનું છે નહીં. ફીસ લઈને ભણાવવા બેસી જશે. અશ્વત્થ સર્વવૃક્ષાણામ દેવર્ષીણાંચનારદઃ ગંધર્વાણામ ચિત્રરથઃ સિદ્ધાનામ કપિલો મુનિઃ. અશ્વત્થ એટલે બધા જે અશ્વત્થ નામનું વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ, તે હું છું. એને પવિત્ર ગણવામાં આવે છે. એટલે આપણે ત્યાં પીપળાને કાપતા નથી, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ખેંચી અને શું કહેવાય છે, કાર્બન ડાયોક્સાઇડ આપે છે, આપણને ઓક્સિજન આપે છે. બરાબર ને? વૃક્ષો ઓક્સિજન આપે. એ ભૂતવાળાઓને ત્યાં ભૂત બેસે. મૂર્ખાઓની તો આપણે ત્યાં કમી ક્યાં છે વિશ્વમાં?